Hi friends, I hope all of you are doing fine. So I welcome you all to part 6 of this video. We are discussing chapter number 1, real numbers of standard 10 in CERT. Great. So in the previous video we were left with only few questions. I guess 3 questions are left and today we will see them. So let us directly jump to the session. We had to discuss example number 5. Right. So let us first read the question. Consider the number 4 raised to n. Right. Consider the number 4 raised to n, where n is a natural number. Check whether there is any value of n for which 4 raised to n ends with digit 0. Right. પહેલા આપણે ક્વેશ્ચન સમજી લઈએ. રાઈટ, પછી આન્સર ડિસ્કસ કરશું. This is a very easy question. રાઈટ, પહેલા ધ્યાનમાં રાખજો, બહુ જ easy સવાલ છે. But the understanding behind this, the logic behind this is important to understand. Right. તો સમજી લઈએ આપણે પહેલા. ભાઈ આપણને એવું કહેવા માંગે છે કે આ આપણી પાસે એક ફોર્મેટ છે 4 રેઝ ટુ n. રાઈટ, અને એ ભાઈ કહે છે કે n ઇઝ અ નેચરલ નંબર. સો n ની જગ્યાએ આપણે ડિફરન્ટ નેચરલ નંબર્સ મૂકીને જોઈએ. when I will put up different natural numbers in the place of n, મને અલગ અલગ આન્સર મળશે. ફોર એક્ઝામ્પલ n ની જગ્યાએ આપણે 1 રિપ્લેસ કરીએ તો 4 રેઝ ટુ 1 will be 4, ઓર n ની જગ્યાએ 2 રિપ્લેસ કરીએ તો 4 રેઝ ટુ 2 will be 16. એમ અલગ અલગ આન્સર મળશે. આપણે એવું ફાઇન્ડ કરવાનું છે ઓર ચેક કરવાનું છે કે અહીંયા આપણે n ની અલગ અલગ વેલ્યુ મૂકશું તો અલગ અલગ આન્સર આવશે. તો એ જે અલગ અલગ આન્સર આવશે એમાં કોઈ એવો આન્સર આવશે જેનો એન્ડ 0 આવતો હોય ઓર જેનો યુનિટ ડિજિટ 0 આવતો હોય. બરાબર ને? રાઈટ. રાઈટ. સો નાઉ લેટ us understand this with an example. So 4 raised to n છે આપણી પાસે, and now we will take n is equal to 1. So 4 raised to 1 is 4. Let us take more examples. N is equal to 2, so we get 4 square is 16. One more example, n is equal to 3, so we get 4 cube is 64. Right. હવે ભાઈ શું કહેવા માંગે છે કે અહીંયા n ની અલગ અલગ વેલ્યુ મૂકવાથી 4 raised to n ના ડિફરન્ટ આન્સર્સ આવે છે. આ આન્સરમાં એવું પોસિબલ છે કે પાછળ 0 આવશે કે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા 4 આવી ગયું, એનો યુનિટ ડિજિટ 0, ઓર 16 આવી ગયું તો અહીંયા યુનિટ ડિજિટ 6 છે, 64 આવી ગયું તો અહીંયા યુનિટ ડિજિટ 4 છે. એવું પાછળ 0 થી એન્ડ થતો નંબર પોસિબલ છે 4 રેઝ ટુ n માં ક્યારે? તો પ્રેક્ટિકલી સ્પીકિંગ n ની અલગ અલગ વેલ્યુ મૂકીએ અને અહીંયા જોતા જઈએ અને પાછળ આપણે જોવું પડે કે 0 આવે છે કે નહીં. બટ આ તો લાંબુ છે અને એક્ઝામ્પલ પ્રમાણે આન્સર આપીએ તો ચાલે, નહીં તો કોઈ જનરલ આન્સર આપણે જોઈએ. તો આ ટાઈપના સમ કેવી રીતના સોલ્વ કરવા જોઈએ એ જનરલી સ્ટુડન્ટ્સમાં કન્ફ્યુઝન હોય છે. એના માટે આપણે નાનકડી પ્રોસેસ જોઈ લઈએ. રાઈટ. સો લેટ અસ સી how we will solve this. So what we want, આપણે શું જોઈએ છે? ડિજિટ એન્ડિંગ વિથ 0. બરાબર ને? આપણે ચેક કરવાનું છે કે 4 રેઝ ટુ n નો આન્સર નો ડિજિટ 0 થી એન્ડ થાય છે કે નહીં. સો what we want digit ending with 0. So we have to think about its divisibility. કોની ડિવિઝિબિલિટી? 4 રેઝ ટુ n ની નહીં, આની. કોઈ પણ એવો ડિજિટ જે 0 થી એન્ડ થતો હોય એની ડિવિઝિબિલિટી વિશે આપણે વિચારવાનું છે. તો જે નંબર 0 થી એન્ડ થતો હોય એ 2 થી બી ડિવિઝિબલ છે, 5 થી બી ડિવિઝિબલ છે. રાઈટ. સો નંબર્સ એન્ડિંગ વિથ 0 આર ડિવિઝિબલ બાય 2, 5, 10 થી બી ડિવિઝિબલ છે. બરાબર ને? બટ અલ્ટિમેટલી 10 થી ડિવિઝિબલ હોય તો 2 અને 5 થી ડિવિઝિબલ હોય જ ને. બહુ સીધી વાત છે. સો નંબર્સ which end with 0 are divisible by 5. Do the prime factorization of given term. Here 4 raised to n, એટલે આપણી પાસે જે ટર્મ આપેલી છે એનું પછી આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવું પડશે. રાઈટ. તો આટલું સમજાઈ ગયું હશે. પાછું રિપીટ કરું છું. શું જોઈએ છે આપણે? વી વોન્ટ ડિજિટ એન્ડિંગ વિથ 0. તો જે ડિજિટ 0 થી એન્ડ થતો હોય ઓર કોઈ નંબર 0 થી એન્ડ થતો હોય એની ડિવિઝિબિલિટી ટેસ્ટ વિશે આપણે વિચારવાનું. તો the numbers which have digit ending with 0 are divisible by 2 or 5. રાઈટ. આટલું આપણે વિચારવાનું, આ મગજમાં રાખવાનું. પછી આપણે શું કરવાનું છે? we have to do prime factorization of the number which is given to us. શું આપેલું છે આપણને અહીંયા? 4 raised to n.
તો 4 રેઝ ટુ n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ની બે પોસિબિલિટી છે. ફર્સ્ટ પોસિબિલિટી, prime factorization of 4 raised to n contains 5. એટલે આ 4 raised to n નું આપણે prime factorization કરશું તો એમાં 5 હોય. જો એની અંદર 5 હોય તો 4 raised to n નો આન્સર માં 0 થી એન્ડ આવશે. 5 હોય તો સર આવું તમે કેમ, how this is possible? અહીંયા લખેલું છે ને, જે નંબર 0 થી એન્ડ થાય છે they are divisible by 2 and 5. હવે આપણી પાસે શું આપેલું છે 4 રેઝ ટુ n, તો 4 રેઝ ટુ n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં 2 તો હશે જ. જો 2 સિવાય 5 બી હોય, બરાબર ને, તો 4 રેઝ ટુ n ના ફેક્ટર માં બી 5 આવે અને જે નંબર 0 થી એન્ડ થાય છે એના ફેક્ટર માં બી 5 આવે. જો બંનેના ફેક્ટર માં 5 આવતો હોય તો 4 રેઝ ટુ n will end with 0. રાઈટ. જો એવું ન થતું હોય, prime factorization of 4 raised to n does not contain 5, બરાબર ને, આપણે 4 raised to n નું ફેક્ટરાઇઝેશન કરશું અને એની અંદર જો 5 ન આવે તો કોન્ટ્રાડિક્શન થશે ને, રાઈટ. જે નંબર 0 થી એન્ડ થાય છે એ 5 થી ડિવિઝિબલ છે, બટ 4 raised to n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં 5 નથી આવતો, બરાબર ને, તો ઇન ધેટ કેસ 4 raised to n does not end with 0. બહુ સિમ્પલ લોજિક છે, બટ આઈ ગેસ હજી અમુક લોકોને સમજવામાં તકલીફ પડતી હશે. તો શોર્ટમાં પાછું રિપીટ કરી દઉં છું. તમારી પાસે સામે સામે બે વસ્તુ છે. એક તો છે 4 રેઝ ટુ n, બરાબર, અહીંયા જોઈ લ્યો. એક તો આપણી પાસે 4 રેઝ ટુ n છે અને એક છે એનો આન્સર, મતલબ n ની જગ્યાએ કોઈ વેલ્યુ મૂકી દો તો તેનો આન્સર આવે છે. તો ટેકનિકલી યુ આર હેવિંગ ટુ નંબર્સ. આપણે અહીંયા જોઈએ, રાઈટ, આ એક નંબર છે 4 રેઝ ટુ n અને આ બીજો નંબર છે 64. આપણે એવું ચેક કરવાનું છે કે આ અહીંયા જેમ 64 આન્સર આવ્યો છે એમ એવો કોઈ નંબર પોસિબલ છે જેમાં પાછળ 0 આવતો હોય, રાઈટ. સો વી હેવ ટુ થિંક અબાઉટ ધીસ નંબર એન્ડ ધીસ નંબર. તો જે નંબરમાં પાછળ 0 આવતો હોય, અહીંયા 64 માં નથી આવતો, બટ માની લ્યો કે અહીંયા પાછળ 0 આવતો હોય, ધ યુનિટ ડિજિટ 0 હોય, તો એ નંબર 2 થી ડિવિઝિબલ હોઈ શકે અને 5 થી બી ડિવિઝિબલ હોઈ શકે, રાઈટ. સો રાઈટ સાઈડ ઉપર જે નંબર આપણી પાસે અહીંયા છે that is divisible by two things, that is divisible either by 2 or by 5. જો એ 0 થી એન્ડ થતો હોય તો રાઈટ સાઈડ ના બે ફેક્ટર 2 અને 5 તો પોસિબલ છે જ, એનાથી ડિવાઈડ થાય છે એટલે. હવે લેફ્ટ સાઈડ જોઈએ 4 રેઝ ટુ n, તો 4 રેઝ ટુ n નું બી પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવું જોઈએ, બરાબર. એ બી 2 અને 5 થી ડિવિઝિબલ હોવું જોઈએ, તો 2 થી તો ડિવિઝિબલ છે જ, અહીંયા 4 આપ્યો છે એટલે. હવે 4 રેઝ ટુ n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં જો 5 હોય તો બંને સાઈડ ટેલી થઈ ગઈ. આ સાઈડ બી 5 એક ફેક્ટર પડે છે, 5 થી ડિવાઈડ થઈ છે, અને અહીંયા બીજો પ્રાઇમ ફેક્ટર માં 5 આવતો હોય તો આપણો આ ડિજિટ 0 થી એન્ડ થતો હશે. બંને સાઈડ સેમ વસ્તુ આવી. જો એવું ન થાય, માની લ્યો જે નંબર 0 થી એન્ડ થાય છે એની અંદર તો 5 એક ફેક્ટર હશે જ, રાઈટ. ધ નંબર્સ એન્ડિંગ વિથ 0 આર ડિવિઝિબલ બાય 2 ઓર 5, રાઈટ. તો એની અંદર તો 5 એક ફેક્ટર છે જ, પણ 4 રેઝ ટુ n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં જો 5 ન હોય તો 4 રેઝ ટુ n ના આન્સરમાં ક્યારેય બી પાછળ 0 આવશે, રાઈટ. બહુ સિમ્પલ લોજિક છે. આન્સરમાં આવું કંઈ લખવાની જરૂર નથી, આ મેથડ છે, બરાબર છે. આવી રીતના આપણે વિચારવાનું છે. ઇફ યુ વિશ ટુ રાઇટ ધીસ યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધીસ. તમારે લખવું હોય તો, કમ્પલસરી નથી, સમજવા માટે આપણે બનાવેલું છે, લખી લ્યો તો સારું છે, રાઈટ. એટલે શું છે, જ્યારે રિવિઝન કરો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. સો આઈ રિક્વેસ્ટ, ઇફ યુ વોન્ટ ટુ રાઇટ પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધીસ, else we will move ahead and let us see the solution, right. તો સોલ્યુશન માં કંઈ નથી કરવાનું, બરાબર ને. the number which ends with digit 0 is divisible by 5, એ તો વાર્તા ખબર જ છે. એમાં બી ન ખબર પડતી હોય તો એ બી સમજાવી દઉં. ભાઈ કોઈ એવા નંબર બોલો જેમાં પાછળ 0 આવતો હોય, ભાઈ 10, તો 10 is divisible by 5. 50 is divisible by 5. 70 is divisible by 5. 1000 is divisible by 5. જેટલા બી નંબર છે જેનો યુનિટ ડિજિટ 0 હશે they are definitely divisible by 5. આ એક વાર્તા થઈ. તમારી પાસે ક્વેશ્ચનમાં બે વસ્તુ છે, એક તો 4 રેઝ ટુ n છે અને બીજું શું છે, a number which ends with 0. તો આપણે અત્યારે નંબર ends with 0 ની વાત કરીએ છીએ, divisible by 5 છે. અને હવે આપણે સામે ચેક કરવાનું છે કે 4 રેઝ ટુ n 5 થી divisible છે કે નહીં. સો if 4 raised to n has to end with 0 then its prime factorization should have 5 in it. બહુ ક્લિયરલી લખી આપેલું છે, બરાબર. શું કીધેલું છે અહીંયા, જે તમારો નંબર છે જો એ 0 થી એન્ડ થતો હશે તો 5 થી ડિવિઝિબલ હશે, રાઈટ, તમારો નંબર. તો જો 4 રેઝ ટુ n બી 0 માં એન્ડ થવું હોય 4 રેઝ ટુ n ને, તો એના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ની અંદર બી 5 આવવો જોઈએ.
બંનેમાં 5 કોમન ફેક્ટર હોવો જોઈએ. જો એક બાજુ 5 કોમન ફેક્ટર હોય ને બીજી બાજુ ન હોય તો વાર્તા ફીટ બેસશે નહીં. તો આપણે 4n નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરીએ. તો 4n ને આ n ને આપણે ભૂલી જઈએ તો ઇન્સ્ટેડ ઓફ 4 I can write 2 square, right? n તો અહીંયા entirely છે જ. instead of 4 I can write 2 square. now this 2 and n will multiply તો અહીંયા શું આવી જશે 2 raised to 2n. તો અગેન તમે આનું ઓલું પ્રાઇમ ફેક્ટર માં કન્સિડર કરો તો આ આપણો બેઝ છે, 2 છે એ બેઝ છે અને આ 2 raised to 2n છે એ આપણો પાવર છે. તો પાવર ને અત્યારે n ની જગ્યાએ નંબર મૂકશો તો પાવર નો તો કોઈ આન્સર આવી જશે. બેઝ આપણે જોઈએ તો બેઝ માં શું છે ઓન્લી 2. અહીંયા મલ્ટિપ્લિકેશન માં બીજો કોઈ બેઝ નથી 5 7 13. યાદ કરો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં આપણી વાત થઈ સૌથી પહેલા 2 ની ટ્રાય કરવાની, 2 ન હોય તો 3 ની ટ્રાય કરવાની, 3 ન હોય તો 5, 5 ન હોય તો 7, 7 ન હોય તો 11. તો અહીંયા તો એકમાત્ર બેઝ છે 2, 2 સિવાયનો બીજો કોઈ બેઝ છે નહીં 5 7. તો it clearly means that 4 raised to n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ની અંદર 5 જેવો કોઈ બેઝ નથી. તો આ તો ટેલી ન થયું ને, બરાબર ને? જે નંબર 0 થી એન્ડ થાય છે એ ડિવિઝિબલ બાય 5 છે, બટ 4 raised to n છે એ 5 થી ડિવિઝિબલ નથી બીકોઝ એના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં ક્યાંય 5 આવતો જ નથી, રાઈટ? સો 4 raised to n માં તમે n ની ગમે તે વેલ્યુ મૂકો એના આન્સર માં ક્યારેય તમને યુનિટ ડિજિટ માં 0 મળશે, રાઈટ? સો 4 raised to n does not end with digit 0 for any value of n. બહુ સિમ્પલ વસ્તુ છે, તમે જોઈ શકો છો. ઓનલી 4 સ્ટેપ્સ આર ગિવન ઓવર હિયર બટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો સમજાય નહીં તો આ 4 લાઈન નો કોઈ મીનિંગ નથી રહેતો, રાઈટ? તો હજી એકવાર રિપીટ કરું છું, ન સમજાણું હોય તો. બહુ સિમ્પલ છે. એ ભાઈ એટલું કહેવા માંગે છે કે n ની જગ્યાએ અલગ અલગ નંબર લખો અહીંયા તો તમને 4 raised to n ની ડિફરન્ટ વેલ્યુઝ મળશે. એ જે કાંઈ બી વેલ્યુઝ આવે એમાં ક્યારેય એવું પોસિબલ છે કે છેલ્લો ડિજિટ ઓર યુનિટ ડિજિટ 0 હોય? ક્યારેય પોસિબલ નથી. વાય? બીકોઝ જો મારે છેલ્લો ડિજિટ 0 જોતો હોય તો એ નંબર 5 થી ડિવિઝિબલ હોવો જોઈએ, રાઈટ? અને સામે અત્યારે મારી પાસે શું છે 4 raised to n. તો જો 4 raised to n બી 5 થી ડિવિઝિબલ હોય તો જ મને નંબર એન્ડિંગ વિથ 0 મળે. હવે 4 raised to n પોતે જ 5 થી ડિવિઝિબલ નથી, આના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન માં ક્યાંય ફાવે આવતો જ નથી. તો if 4 raised to n is not divisible by 5 તો it will never give a number which will end with 0 because the numbers ending with 0 are divisible by 5. બરાબર? બહુ સિમ્પલ વસ્તુ છે. I request you to please pause the video and write this down. Please pause the video and write this down. All right, let's move ahead. So next question is exercise 1.2 question number 5, right? Check whether 6 raised to n can end with digit 0 for any natural number n. So this is exactly similar to the previous question. Only difference is instead of 4 raised to n, here we are having 6 raised to n, right? So let us now check this again. Same to same question છે. Only difference is 4 raised to n ની જગ્યાએ શું આવી ગયું છે 6 raised to n. Still આપણે એટલી જ ધ્યાન રાખીને સમજ, બરાબર? So please again see this. પહેલા આપણે example લઈ લઈએ. We are having 6 raised to n and now we will put up different values of n. So જો n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો આન્સર 6 આવે છે. n ની જગ્યાએ 2 રાખી દઈએ તો આન્સર 36 આવે છે. n ની જગ્યાએ 3 રાખી દઈએ તો આન્સર 216 આવે છે, રાઈટ? એ ભાઈનું કહેવાનું એમ છે કે n ની જગ્યાએ 1 2 3 પછી તમે મૂકવા જાવ 4 5 6 7 8 9 10 ક્યારેય એવું પોસિબલ બનશે કે પાછળ 0 આવશે? તો પાછી સ્ટોરી ત્યાં જ આવીને ઊભી રહેશે કે શું જોઈએ છે, વોટ વી વોન્ટ. સર ઘણું બધું જોઈએ છે અમને તો અત્યારે લોકડાઉનમાં. અહીંયા આન્સરની વાત થઈ છે ભાઈ. વોટ વી વોન્ટ, right? We want a digit ending with 0. So now we have to think about its divisibility. The digit ending with 0 is either divisible by 2 or 5. આપણને ખ્યાલ છે, બરાબર ને? તો આ એક સાઈડની વાત થઈ. કોની વાત થઈ? ડિજિટની. અને જે ડિજિટ 0 થી એન્ડ થતો હશે એ 2 અને 5 થી ડિવિઝિબલ હશે. હવે આપણે આપણી વાત કરવાની. આપણી પાસે શું છે 6 raised to n. તો 6 raised to n નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવું પડશે, રાઈટ? હવે લેફ્ટ અને રાઈટ સાઈડ ટેલી કરશું. જે નંબર 0 થી એન્ડ થતો હોય એના ફેક્ટરમાં 5 આવતો હોય ઓર અથવા તો એ નંબર તમે 5 થી ડિવાઈડ કરી શકો છો. તો 6 raised to n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં બી 5 આવવો જોઈએ. જો 6 raised to n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં 5 આવે
તો તમને ડિજિટ એન્ડિંગ વિથ 0 મળશે, બીકોઝ ડિજિટ એન્ડિંગ વિથ 0 ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં બી 5 આવે છે. જો તમને 6n ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં 5 ન મળે તો તમને ક્યારેય ડિજિટ એન્ડિંગ વિથ 0 મળશે નહીં. So you are having two options. Prime factorization of 6 raised to n contains 5, right? If it contains 5, you will get the digit ending with 0, or 6 raised to n will end with 0. Second option, prime factorization of 6 raised to n does not contain 5. So in that case, 6 raised to n does not end with 0. This is very simple. This is repetition of the previous question. Now let us move to the solution. So again, in solution, there will be common lines. The number which ends with digit 0 is divisible by 5. The number which ends with 0, digit 0 is divisible by 5. Right? So, if 6 raised to n has to end with 0, its prime factorization should have 5 in it. જો 6 raised to n નો આન્સર 0 માં end થતો હોય તો એના prime factorization માં 5 હોવો જોઈએ. કોના prime factorization માં 6 raised to n. So we will do prime factorization of 6 raised to n. જો n common power છે, instead of 6 we can write 2 into 3. Right? હવે આ n બંનેને મળી જશે. So we will get 2 raised to n into 3 raised to n. આ prime factorization થઈ ગયું. જો 2 છે prime factorization માં, 3 છે prime factorization માં, but ક્યાંય 5 નથી. So we can write the prime factorization of 6 raised to n does not contain 5. If prime factorization of 6 raised to n does not contain 5, then it will never give you a digit which ends with 0. So 6 raised to n does not contain or does not end with digit 0 for any value of n. એટલે ભાઈ એટલું કહેવા માંગે છે કે તમે n ની જગ્યાએ 1 2 3 4 5 ગમે તે નંબર મૂકી દો. You can write any natural number in place of n. અને જો તમારો બેઝ 6 હશે તો તમને ક્યારેય આન્સરમાં એવો નંબર નહીં મળે જેનો યુનિટ ડિજિટ 0 આવતો હોય. ટ્રાય કરી લેજો તમે. 6 ના પાવરમાં તમારે જે નેચરલ નંબર મૂકીને જોવો હોય જોઈ લેજો. You will never get the answer ending with 0. So this is it. બહુ સિમ્પલ છે. I request you to please pause the video and write this down. Alright, let's move ahead. And now we will see exercise 1.2 question number 6. So this is the last question of the chapter, and we have now solved each and every question. So let us see the last question. Explain why 7 into 11 into 13 plus 13 and another number 7 into 6 into 5 into 4 3 2 1 plus 5 are composite numbers. So we have to just explain why these are composite numbers. Solve करता पहला logic समझी ले. Why I can tell them as composite numbers. So what are composite numbers? Right? What are composite numbers? એના માટે આપણે પેલા prime number ની definition જોઈ લઈએ. What are prime numbers? Those numbers which have only two factors, 1 and the number itself are prime numbers. For example 2, for example 3, 5, 7, 11. આ એવા નંબર્સ છે જેના બે જ ફેક્ટર્સ છે. ફોર એક્ઝામ્પલ આપણે 11 ની વાત કરીએ તો 11 ના બે જ ફેક્ટર્સ છે, એક તો 1 અને એ નંબર પોતે એટલે 11. પ્રાઇમ નંબર સિવાયના જેટલા બી આપણી પાસે નેચરલ નંબર્સ છે they all are composite numbers. The numbers apart from prime numbers are composite numbers. એટલે જેના બે થી વધારે ફેક્ટર છે. ફોર એક્ઝામ્પલ આપણે વાતચીત કરીએ નંબર 12, રાઈટ? તો 12 ના આપણી પાસે કેટલા ફેક્ટર છે? એક તો 1 અને 12 પોતે, બે તો ફેક્ટર જોઈએ છે. એના સિવાય 2 is a factor of 12, 3 is a factor of 12, 4 is a factor of 12, 6 is a factor of 12. તો બે થી વધારે ફેક્ટર છે એવા નંબરને આપણે શું કહેશું? કમ્પોઝિટ નંબર્સ. શું કહીએ આપણે? કમ્પોઝિટ નંબર્સ. તો બહુ સિમ્પલ છે. આપણે એવું કંઈ પ્રૂવ કરવાનું છે અહીંયા, તો આપણે સૌથી પહેલા પહેલો નંબર લઈ લઈએ. 7 into 11 into 13 plus 13 આવું કંઈક આપણને આપેલું છે, રાઈટ? સો બોર્ડમાં રૂલ એપ્લાય થશે, પહેલા મલ્ટિપ્લિકેશન થશે પછી જ એડિશન થશે. બટ અહીંયા મને 13 13 બે વાર દેખાય છે. સો વોટ આઈ વિલ ડુ, આઈ વિલ ટેક 13 કોમન. સો 13 ને આપણે કોમન લઈ લઈએ તો 7 એમને એમ રહેશે, 11 એમને એમ રહેશે. અહીંયા ઇન્ટુ 13 બદલી આવી જશે ઇન્ટુ 1, અને અહીંયા પ્લસ 13 બદલી આવી જશે પ્લસ 1 because we have taken 13 as common, right? So now we will multiply this. 7 into 11 is 77,
77 into 1 is 77, right? So we will get something like this 13 આ ત્રણ નંબરની જગ્યાએ મલ્ટીપ્લાય થઈને 77 આવી ગયો છે અને આ 1 હજી એમને છે 77 plus 1 is 70. So now we get 13 into 7. હવે અહીંયા મને 13 દેખાઈ ગયું અને તરત એની બાજુમાં 78 છે તો મને યાદ આવવું જોઈએ 78 13 ના ટેબલમાં આવે છે તો I can write something like this. આ 13 એમને છે. Instead of 78 I can write 13 into 6 because 13 6 are 70. Right? હવે આપણે ફેક્ટર પાડતા જઈએ હજી કેવા ફેક્ટર પ્રાઇમ ફેક્ટર પાડતા જઈએ 13 તો પ્રાઇમ નંબર જ છે. Instead of 6 I can write 2 into 3. Right? So instead of 6 I have written 2 into 3. So now this is all. So આપણી પાસે આવી જશે 2 raised to 1 into 3 raised to 1 into 13 square. આ જે નંબર આપેલો છે એનું આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરી દીધેલું છે and we can see there are more than two factors, right? So 7 into 11 into 13 plus 13 can be expressed as product of primes. So it is a composite number. So આપણે દેશી ભાષામાં યાદ કરેલું હતું what did we remember? We remembered that જે નંબરના બે થી વધારે ફેક્ટર છે એને કમ્પોઝિટ નંબર કહેવાય અને એનું એડવાન્સ્ડ ફોર્મ એનું મોડિફાઈડ ફોર્મ આપણી માટે શું બની ગયું છે the number which can be expressed as product of primes is a composite number. આને તમે પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ તરીકે એક્સપ્રેસ કરી શકો છો તો આ કમ્પોઝિટ નંબર છે રાઈટ બહુ સિમ્પલ વસ્તુ છે એલ્સ યુ કેન ઓલ્સો રાઇટ આવું ન લખવું હોય તો યુ કેન ઓલ્સો રાઇટ that this number is having more than two factors, right? આના બે કરતા વધારે ફેક્ટર છે જો એક તો 2 છે એક 3 છે અને 13 છે બે થી વધારે ફેક્ટર છે તો આ કમ્પોઝિટ નંબર છે right? It is not a prime number, hence it is a composite number. Let us see one more example. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. So again I can see that 5 is common. તો આપણે 5 ને કોમન કાઢી લઈએ તો જ્યાં બી 5 લખેલો હતો ત્યાં 1 આવી જશે right? Now we will multiply all these numbers 7 into 6 into 1 into 4 into 3 into 2 into 1. So after multiplication I get 1000. બરાબર આ બધા નંબરનું મલ્ટીપ્લિકેશન આપણે કરી લઈએ તો I get 1008 અને આ પ્લસ 1 નું હશે 1008 plus 1 is 1009. So what we have is 5 into 1009, right? Okay, so હવે આનાથી આગળ આપણે ફેક્ટરાઇઝેશન નથી કરી શકતા because 5 is a prime number. 1009 is also a prime number, so we can write it like this 5 raised to 1 into 1009 raised to 1. Again, you can express this number as product of primes. અને આપણે product of primes તરીકે express કરી દીધું છે because this is a prime number, this is also a prime number. So I can again write this number can be expressed as product of primes, so it is a composite number. અમુક લોકોને ડાઉટ થયો હશે સર હમણાં તમે કીધું કે જેના બે જ ફેક્ટર પડતા હોય રાઈટ જેના બે જ ફેક્ટર પડતા હોય એ તો પ્રાઇમ નંબર છે એ કમ્પોઝિટ નંબર નથી બે આ ફેક્ટર પડી ગયા એના સિવાય 1 છે બરાબર ને એના સિવાય શું છે 1 અપાર્ટ ફ્રોમ ધેટ આ નંબર તો શું છે આ નંબર 1009 into 5 છે ને તો એ નંબર પોતે બી એનો ફેક્ટર છે રાઈટ સો આઈ અગેન ટેલ ડોન્ટ બી કન્ફ્યુઝડ અહીંયા જે આપણે લખેલું છે એ એના બે ફેક્ટર છે રાઈટ બે નવા ફેક્ટર એના સિવાય 1 તો આનો ફેક્ટર હશે જ અને અપાર્ટ ફ્રોમ ધેટ આ બધું તમે સોલ્વ કરી નાખો અને જે નંબર તમારી પાસે આવે એ બી તમારો ફેક્ટર છે તો ટેકનિકલી આ જે અહીંયા લબાચો લખેલો છે એના 4 ફેક્ટર છે રાઈટ અને 4 ફેક્ટર છે તો એ કમ્પોઝિટ નંબર છે તો આવી કોઈ માથાકૂટમાં ન પડતા બહુ સિમ્પલ રાખીએ આપણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે શું લખેલું છે જે નોટેશન જે નંબર તમને અહીંયા આપેલો છે જે ઇક્વેશન તમને અહીંયા આપેલી છે if that can be expressed as product of primes then this given numbers are composite. અહીંયા જે આપેલું છે જો તમે એને પ્રાઇમ ફેક્ટરાઇઝ કરી શકતા હોય તમે એના પ્રાઇમ ફેક્ટર પાડી શકતા હોય તો એ કમ્પોઝિટ નંબર છે જો એનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન પોસિબલ નથી તો એ કમ્પોઝિટ નંબર નથી બહુ સિમ્પલ રાખીએ આપણે રાઈટ આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર if factorization as primes or product of primes is possible then it is a composite number else it is not a composite number. So simple. Please pause the video and write this down. Fine, so let us now move to the questions asked in previous exams. See, this is very important exercise. Chapter ભલે પૂરો થઈ ગયો છે but exam માં શું પૂછાય છે એ આપણે જોવું જોઈએ. Right, so we will now see the questions asked in exam. Right, the previous exams.
So let us see what was asked in the first term exam 2019. Question number 1. Show that 6 plus root 2 is an irrational number. રાજી થયા હશે બધા એટલું બધું કરીને આવો મસ્ત ઇઝી ક્વેશ્ચન પૂછાઈ જાય તો મજા આવે રાઈટ તો ઓલરેડી ધીસ ઇઝ અ ક્વેશ્ચન આસ્ક્ડ ઇન ટેસ્ટ બરાબર ને એક્સરસાઇઝ 1.3 મેઇન ક્વેશ્ચન નંબર 3 ની અંદર થર્ડ ક્વેશ્ચન છે રાઈટ જોયેલો છે આપણે સ્ટીલ રિવિઝન કરી લઈએ so please don't leave the video સર આ તો સમજાવી દીધું છે તમે છતાં પાછું સમજી લેવામાં કઈ પ્રોબ્લેમ નથી રાઈટ સો પાછું સમજી લઈએ આપણે આને બરાબર ને કોઈ ડાઉટ હોય કોઈને તો નીકળી જવો જોઈએ અને એકવાર આપણે પાછું રિવિઝન બી થઈ જશે સો લેટ અસ નાઉ સી ધીસ we will first assume by method of contradiction that let 6 plus root 2 be a rational number right if it is a rational number it can be expressed as the ratio of a upon b like this right so if it can be expressed as the ratio of a upon b now શું કરવાનું છે આપણે રૂટ સિવાયનું જેટલું બી છે એને આપણે એક સાઈડ લઈ જઈએ તો રૂટ 2 ને અહીંયા રહેવા દઈએ અને 6 ને આપણે લઈ જઈએ રાઈટ સાઈડ તો કંઈક આવું બની જશે a upon b minus 6 right now we can write that a b and 6 are integers so a upon b minus 6 is a rational number અહીંયા LCM લેવો હોય તો લઈ શકીએ છીએ b ને અહીંયા મલ્ટીપ્લાય કરી આપજો તો આ a minus 6b upon b બની જશે મેં નથી કરેલું અહીંયા બટ તમે એક્ઝામમાં ડેફિનેટલી કરી નાખજો b ને અહીંયા મલ્ટીપ્લાય કરી દેજો તો a minus 6b upon b એમ ન ખબર પડતી હોય તો ડિનોમિનેટરમાં b નડે છે તો બધી ટર્મને b મલ્ટીપ્લાય કરી દેજો અને અહીંયા જે b આવશે એને ફરી પાછો ડિનોમિનેટરમાં આવવા દેજો સ્ટીલ વોટ વી ગેટ ઇઝ રાઈટ સાઈડ જેટલું બી આપણી પાસે છે એમાં a b અને 6 જ આવે છે તો a b and 6 are integers so we can say the right hand side a upon b minus 6 is a rational number if right side is a rational number then left side root 2 is also rational બરાબર છે આવું પ્રૂફ થાય છે but we know that root 2 is irrational so these both are contradicting each other hence our assumption is wrong and if our assumption is wrong that 6 plus root 2 is a rational number then we can say that 6 plus root 2 is definitely an irrational number right I hope this is clear to you લખવા માટે વિડિયો પોઝ કરવાની જરૂર નથી હા you can definitely write કે ભાઈ 6 plus root 2 આ ક્વેશ્ચન 2019 માં પૂછાયેલો હતો એટલું એક નોટ કરી લેજો right that exercise 1.3 question number 3 ની અંદર third this was asked in first term exam 2019 so 2 માર્ક નું છે અને હજી એક વસ્તુ જોઈ લઈએ આપણે second question which was asked in first term 2019 is this find the LCM and HCF of 1272 and 120 by the method of prime factorization મેં તમને પહેલા સમજાવેલું તો અહીં મેથડનું નામ લખેલું છે by prime factorization કરવાનું છે ઓમ બી 3 નંબર આપ્યા છે તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન જ કરવું પડશે બટ માની લો 2 નંબર આપ્યા હોય તો મેથડનું નામ વાંચવું જરૂરી છે એ જ મેથડથી આપણે આન્સર ફાઇન્ડ કરીશું રાઈટ આ બી આપણે કરેલું છે અહીંયા મારા ખ્યાલથી 6 હતું જે ટેક્સ્ટ બુકનું ક્વેશ્ચન છે એની અંદર એન્ડ ધેટ ક્વેશ્ચન વોઝ એક્ઝામ્પલ 8 so this is same as example 8 only difference is instead of 6 we are having 12 આને બી આપણે પાછું એકવાર જોઈ લઈએ રિવિઝન થઈ જશે અને કોઈને ભૂલાઈ ગયું હશે તો યાદ આવી જશે 3-4 દિવસ થઈ ગયા છે આને એટલે રાઈટ સો સૌથી પહેલા તો આપણે 1272 અને 120 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરશું તો સૌથી પહેલા 12 ને જોઈ લઈએ 12 ઇઝ એન ઇવન નંબર તો ઇવન નંબરમાં સૌથી પહેલા 2 વિશે વિચારવાનું 2 6 are 12 again I can write 2 3 are 6 અને 3 આવી ગયો તો 3 1 are 3 તો અહીંયા 2 બે વાર રિપીટ થાય છે 3 એક જ વાર રિપીટ થાય છે તો I can write 12 as 2 square into 3 raised to 1 રાઈટ યાદ કરજો આને સૌથી પહેલા 2 ની ટ્રાય કરવાની જો ઇવન નંબર હોય તો ઇટ વિલ બી ડેફિનેટલી ડિવિઝિબલ બાય 2 જો આ નંબર 2 થી ડિવાઇડ ન થાય તો નેક્સ્ટ નંબર વી વિલ ટ્રાય ઇઝ 3 3 થી ન થાય તો 5 5 થી ન થાય તો 7 7 થી ન થાય તો 11 નેક્સ્ટ પ્રાઇમ નંબર થી ડિવાઇડ કરવાની ટ્રાય કરવાની છે નેક્સ્ટ નંબર ઇઝ 72 72 is again an even number so we can write 2 into 36 then 2 into 18 2 9s are now 9 is an odd number so એ 2 થી ડિવિઝિબલ નથી તો 3 થી ટ્રાય કરવાની તો 3 3s are 9 and 3 1s are 3 so 2 અહીંયા 3 વાર રિપીટ થાય છે અને 3 અહીંયા 2 વાર રિપીટ થાય છે right 72 is equal to 2 cube because it is getting repeated 3 times and 3 square because it is getting repeated 2 times next number which I have is 120 right so instead of 120 we can write 2 into 60 again even number 2 30s are again even number 2 15s are now 15 is an odd number so instead of 2 we will take 3 3 5s are 15 5 1s are so 120 can be written as 2 cube into 3 raised to 1 into 5 raised to 1 like this આ થઈ ગયું બધાનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન અહીંયા સુધી કરી લઈએ
તો આ 2 માર્કમાંથી 1 માર્ક આપણને મળી જશે. નાઉ વી વોન્ટ ટુ ફાઇન્ડ HCF. તો HCF શું છે એકવાર આપણે પાછું રિવાઇઝ કરી લઈએ. વોટ ઇઝ HCF? કોમન બેઝિસ with their smallest power. તો 12, 72 અને 120 માં કોમન બેઝ 2 દેખાય છે મને. અહીંયા બી 2 વાળો નંબર છે, અહીંયા બી 2 વાળો છે, અહીંયા બી 2 છે, તો ઇટ ઇઝ કોમન. હવે એમાં સૌથી સ્મોલેસ્ટ પાવર કયો છે ભાઈ? અહીંયા 2 ક્યુબ છે, અહીંયા બી 2 ક્યુબ છે, અહીંયા 2 સ્ક્વેર છે, તો 2 સ્ક્વેર ઇટ ઇઝ સ્મોલેસ્ટ પાવર, તો એક તો આપણે 2 સ્ક્વેર સિલેક્ટ કરશું, રાઈટ. એવી જ રીતના 3 બી કોમન છે બધામાં. 3 raised to 1, 3 square, again 3 raised to 1. 3 is also common. So we will write 3 also, but we will write 3 raised to 1. Why? Because it is the smallest power. ભલે બે વાર રિપીટ થાય છે, આપણે એક જ વાર લખવાનું છે. હવે 5 raised to 1 અહીંયા છે, બટ અહીંયા ક્યાંય નથી, કોઈ કોમન બેઝ નથી, તો એને લખવાની જરૂર નથી. So what we will write? We will write HCF is equal to 2 square into 3 raised to 1. Right? Because ઘણા બધા 2 છે, એમાંથી 2 સ્ક્વેર સૌથી નાનો પાવર છે, અને ઘણા બધા 3 બી છે, એમાં 3 raised to 1 સૌથી નાનો છે. So 2 square is 4 and 4 3s are 12. નેક્સ્ટ we will find LCM. તો LCM શું છે? ઓલ બેસિસ, બધું લઈ લેવાનું. આપણી વાત થઈ હતી સાદમ તે નાના મોટા બધાને જમવા વયું જવાનું, તોડી આવવાના. તો ઓલ બેસિસ એટલે બહુ એમ જમવામાં તોડી આવવાના, મારી ન કરતી. ઓલ બેસિસ, રાઈટ, બધું વન ટાઈમ લઈ લેવાનું વિથ ધેર હાઈએસ્ટ પાવર. એટલે અહીંયા આવીને ઊભું રહેવાનું ભાઈ 2 સ્ક્વેર, પછી જોવાનું 2 વાળું ઘણું બધું છે, બટ હાઈએસ્ટ પાવર કયો છે? 2 3. ઇન ધ સેમ વે 3, તો 3 ઘણા બધા છે, બટ હાઈએસ્ટ પાવર કયો છે? 3 સ્ક્વેર. અને 5 ઘણા બધા નથી, બટ એકવાર તો લેવું જ પડશે ઓલ બેસિસ. તો આપણે અહીંથી શું લેશું? 5 raised to 1. તો 2 નો ક્યુબ આવી જશે, 3 નો સ્ક્વેર આવી જશે, અને 5 raised to 1 આવી જશે. ઓલ બેસિસ with their highest power. So we get something like this. 2 cube is 8, 3 square is 9, and 5 raised to 1 is 5. When you multiply, we get the answer as 360. So this is how we find LCM and HCF by prime factorization method. Question લખી લેજો પ્લીઝ, અને આન્સર ફરી પાછો એકવાર ટ્રાય કરજો, બહુ ઈઝી છે. Please pause the video and write the question down. So you can see 2 માર્કના 2 ક્વેશ્ચન એક્ઝેક્ટ પેપર પેટર્ન પ્રમાણે 2 માર્કના 2 ક્વેશ્ચન આન્સર ફર્સ્ટ ટર્મમાં પૂછાયેલા, રાઈટ. લેટ્સ મૂવ ટુ નેક્સ્ટ. યસ, સો નાઉ વી આર હેવિંગ પ્રિલિમ્સ 2020. તો જો પેપર પેટર્ન બરાબર ફોલો થઈ ગઈ. 4 માર્કનું પૂછાયેલું હતું ફ્રોમ ચેપ્ટર નંબર 1. 2 માર્કના 2 ક્વેશ્ચન. નાઉ લેટ અસ સી વોટ હેપન્ડ ઇન પ્રિલિમ્સ. So first question, show that 5 minus root 2 is an irrational number. પાછું બહુ ઈઝી આવી ગયું ને ભાઈ, આવું પૂછાઈ જાય તો મજા આવી જાય. સો અગેન ભલે આપણે થઈ ગયું છે, સ્ટીલ આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. We will solve it by method of contradiction. We will assume that 5 minus root 3 is a rational number. Right? જો આ બી example 10 છે, બેઠે બેઠો પૂછાયેલો છે. Then textbook question. 5 minus root 3 is an irrational number એવું પ્રૂવ કરવાનું છે, તો આપણે એનો ઓપોઝિટ અઝ્યુમ કરીએ. Let 5 minus root 3 be a rational number. Now if 5 minus root 3 is a rational number, I can write it as a ratio a upon b, where a and b are co-prime. હવે આપણી વાત થઈ હતી રૂટ વાળો નંબર અલગ, બાકી બધું એક સાઈડ. તો આપણે a upon b ને લેફ્ટ સાઈડ લઈ આવીએ તો એ માઇનસ થઈ જશે, અને માઇનસ રૂટ 3 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે, રાઈટ. અહીંયા LCM લઈ શકીએ છીએ, તો 5b minus a upon b બની જશે. અને ન લ્યો તો બી તો ઇશ્યુ નથી. We can write that 5a and b, all three of them are integers. If all three of them are integers, then this left hand side is rational. If left hand side is rational, then right hand side is also rational. So root 3 is also rational. But we very well know that root 3 is an irrational number. So these both facts contradict each other. If they contradict each other, then our assumption is wrong. If our assumption is wrong, then definitely 5 minus root 3 is irrational number. બરાબર છે. તો એક્ઝામ્પલ નંબર 10 ને ટીક કરી દેજો. પ્રિલિમમાં પૂછાયેલો હતો લાસ્ટ યર ઓર ધીસ યર 2020 ની અંદર, જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર. વેઇટ કરવાની જરૂર નથી, તમારી પાસે ઓલરેડી આ લખેલું હશે. સો લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. This was also asked in prelims 2020 and again it is of 2 marks. Using Euclid's division algorithm. જો લખેલું છે ને મેથડ નું નામ, using Euclid's division algorithm, એટલે કમ્પલસરીલી Euclid's division algorithm જ યુઝ કરવું પડશે. એના સિવાય બીજું કઈ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન યુઝ કરશું અહીંયા તો ચાલશે નહીં. Find the HCF of 867 and 255. આ બી ટેક્સ્ટબુક ક્વેશ્ચન છે. This is exercise 1.1 main question number 1, question number 3. તો અગેન 2 માર્કનું પૂછાયેલું છે અને પેપર પેટર્ન પરફેક્ટલી ફોલો થઈ છે. 2 માર્કના 2 ક્વેશ્ચન, ટોટલ 4 માર્ક્સ. સો અહીંયા આપણે યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમ અપ્લાય કરશું. શું કરવાનું છે? 2 નંબર આપેલા છે, તો મોટા નંબરને નાના નંબરથી આપણે ડિવાઈડ કરશું. સો વી કેન રાઈટ
we will do 867 divided by 255 અને પછી જે કંઈ બી આપણી પાસે આવશે 867 ને 255 થી ડિવાઈડ કરશું તો આપણી પાસે ક્વોશન્ટ અને રિમાઇન્ડર આવશે જેને આપણે a is equal to bq plus r ના ફોર્મેટમાં લખી આપશું right. So when you divide 867 by 255 the quotient is 3 and remainder is 102 બરાબર છે યાદ હશે તમારી પાસે સ્ટેપ્સ લખેલા હતા આપણે મોટા નંબરને નાના નંબરથી ડિવાઈડ કરેલો છે અને ક્વોશન્ટ અને રિમાઇન્ડર આવ્યા એને આપણે કયા ફોર્મેટમાં લખેલો છે a is equal to b into q plus r dividend is equal to divisor into quotient plus remainder હવે આપણે શું ચેક કરવાનું છે we have to check whether remainder is 0 or not. If the remainder is 0 then your divisor is the answer. If remainder is not 0 you have to again repeat the process કયા બે નંબરથી સેકન્ડ એન્ડ ફોર્થ મતલબ તમારા ડિવાઇઝર થી અને રિમાઇન્ડર થી ફરી પાછી શરૂઆત કરવાની છે so we will again divide 255 with 102. So when you divide 255 with 102 you get something like this 102 into 2 plus 51. Again the remainder is not 0 so we will again select the second and fourth number 102 and 51 and when you divide 102 with 51 it is perfectly divisible 51 into 2 is 102 so remainder is 0. Remainder 0 આવી ગયો એટલે આપણે જીતી ગયા. The step in which your remainder is 0 એ step નો જે divisor છે that is your HCF જે step નો remainder 0 હશે એ step નો divisor આપણો શું બની જશે HCF અને એમ ખબર ન પડતી હોય તો હજી એક ટ્રીક તમને કીધેલી છે અહીંયા remainder 0 આવી ગયો તો એની ઉપરવાળો remainder શું છે 51 right that is your HCF so we can write 51 is the HCF of 255 and 867. Repeated question છે રિવિઝન કરવા માટે પાછો સમજાવેલો છે લખવાની જરૂર નથી તમારી પાસે ઓલરેડી લખેલું છે so let us move ahead and now we are having board exam 2020 આ માર્ચમાં જે પૂછાયેલું હતું તે right so yes 1 mark question તો અહીંયા પેપર પેટર્ન થોડી વાયોલેટ થઈ છે 4 માર્કનું પૂછાયેલું હતું બટ ક્વેશ્ચનમાં થોડો ફેરફાર છે 1 માર્કનો ક્વેશ્ચન and as I told this is very important આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાવાની શક્યતા. Which of the following will have non-terminating recurring decimal expansion? હવે આ તો બહુ ખ્યાલ છે આપણને આપણે ચાર્ટ ડ્રો કરેલો હતો denominator is important બરાબર denominator is important if you can represent the denominator in the form of 2 raised to m 5 raised to n then decimal expansion is terminating અને જો 2 raised to m 5 raised to n ના ફોર્મમાં રિપ્રેઝન્ટ ન કરી શકીએ તો નોન ટર્મિનેટિંગ રિકરિંગ બટ એના કરતા ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બધાને ભૂલાઈ જશે અને આપણે યાદ રાખવાની છે the numerator and denominator should be co-prime numbers તો જ અને તો જ એપ્લિકેબલ છે આ જે 2 raised to m 5 raised to n વાળો જે રૂલ છે it is applicable only if the numerator and denominator are co-prime મતલબ આ બંનેમાં ઓર આ બંનેમાં કંઈ કેન્સલ થવું જોઈએ નહીં જો કેન્સલ થતું હોય તો પહેલા જ કરી દેવાનું પછી જ આપણે 2 raised to m 5 raised to n વાળો રૂલ અપ્લાય કરી દેવાનો સો લેટ અસ સોલ્વ ધીસ આને જોઈ લઈએ આપણે સૌથી પહેલી વાર્તા વી હેવ ટુ ચેક કે ભાઈ આ બંને અને આ બંને કોપ્રાઇમ છે કે નહીં દે આર ડેફિનેટલી કોપ્રાઇમ સર એમ જોયા વિના ત્યાં આમ જોઈને કેમ ખબર પડી જાય સીધે સીધ 17 પ્રાઇમ નંબર છે બરાબર ને 17 ઇઝ અ પ્રાઇમ નંબર તો એ સામે વાળા સાથે કેન્સલ નહીં જ થાય બીકોઝ પ્રાઇમ નંબર તો બીજો સામે પ્રાઇમ નંબર જેવો નંબર હોય તો જ કેન્સલ થશે રાઈટ 17 ઇઝ અ પ્રાઇમ નંબર અને સામે 17 ના ટેબલ વાળો નંબર હોય ને તો જ અને તો જ કેન્સલ થશે સામે કોઈ 17 ના ટેબલ વાળો નંબર છે ને રાઈટ સો ઓલ ફોર ઓપ્શન્સ આર કો-પ્રાઇમ પહેલી વાત બધા કો-પ્રાઇમ છે એ કોઈમાં કંઈ કેન્સલ થાય એમ નથી હવે બધાનો ડિનોમિનેટર ચેક કરી લઈએ તો સૌથી પહેલા આપણે 32 ને ચેક કરી લઈએ અહીંયા વાંચી લેજો the fraction whose denominator cannot be expressed in the form 2 raised to m 5 raised to n will have non-terminating and recurring decimal expansion એટલે જેનો ડિનોમિનેટર 2 raised to m 5 raised to n ના ફોર્મમાં ન દર્શાવી શકીએ એ આપણો આન્સર છે તો સૌથી પહેલા આપણે 32 ને જોઈ લઈએ 32 શું છે 2 raised to 5 રાઈટ તો આને આપણે 2 raised to 5 into 5 raised to 0 લખી શકીએ છીએ તો ચાલશે સો ધીસ કેન બી એક્સપ્રેસ્ડ બરાબર છે સેકન્ડ ઇઝ 248 શું આવી ગયું 2 cube into 31 248 can be written as 2 cube into 31 તમે આનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરજો બાજુમાં તો આવું આવશે 2 cube into 31 હવે 31 આવ્યો વાર્તા પૂરી થઈ ગઈ શું વાત થઈ હતી ઓન્લી 2 હશે તો ચાલશે ઓન્લી 5 હશે તો ચાલશે 2 અને 5 બંને હશે તો ચાલશે પણ 2 અને 5 સિવાયનો ત્રીજો કોઈ ફેક્ટર પડવો જોઈએ નહીં પડી ગયો રાઈટ
સો ઓપ્શન બી ઇઝ અવર આન્સર. આ વર્ડ સોલ્વ કરવાની જરૂર નથી, છતાં સમજવા માટે આપણે સોલ્વ કરેલું છે. 160 can be written like this and 64 can be written like this. સો ઓપ્શન એ નો ડિનોમિનેટર આ ફોર્મેટમાં લખી શકીએ છીએ. ઓપ્શન બી અને સી, રાઈટ, ઓપ્શન બી અને સી નો ડિનોમિનેટર બી આપણે 2m 5n ના ફોર્મેટમાં લખી શકીએ છીએ. સોરી, સી એન્ડ ડી, માય મિસ્ટેક, ઓપ્શન સી એન્ડ ડી. બટ ઓપ્શન બી છે એનો જે ડિનોમિનેટર છે 248, એમાં 2 સિવાય અને 5 સિવાય 31 બી ફેક્ટર પડે છે, which is not acceptable. So 248 cannot be written in the form of 2 raised to m 5 raised to n. So option B will have non-terminating recurring decimal expansion. मतलब તમે 17 upon 248 કરશો તો નંબર will get repeated, રાઈટ. એ નંબર પોતાની રીતના રિપીટ થતો જ જશે અને ક્યારેય ઊભો નહીં રહે. અને એના સિવાયના જે ઓપ્શન છે 17 upon 32, 17 upon 160, 17 upon 64, એનો આન્સર ટર્મિનેટિંગ હશે. એનો આન્સર આવીને એ જ સમયે ઊભો રહી જશે, બરાબર છે. બટ 17 upon 248 નો આન્સર it will get repeated, right? So if you want to write, please pause this video and write this down. Try the prime factorization of all four numbers and you can definitely see that 248 cannot be expressed in the form of 2 raised to m 5 raised to n. Please pause the video and write this down. So let us see next question. This was again in board exam 2020 and this was asked in 1 mark as a fill in the blank question. જોઈ શકો છો 23, 35 અને 46 નો LCM ફાઇન્ડ કરવાનો છે. તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ યુઝ કરીએ. 23 પ્રાઇમ નંબર છે તો it can be written as 23 raised to 1. 35 can be written as 5 into 7, so we will write it as 5 raised to 1 into 7 raised to 1. અને 46 ઇવન નંબર છે તો 46 ડિવાઇડ બાય 2 કરીએ તો 23 આવશે અને 23 થી આગળ આપણે વધી શકવાના નથી, તો 46 can be written as 2 into 23. આ બધાનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થઈ ગયું. Now what is LCM? All bases and their highest power. તો બધા બેઝ એક એક વાર લઈ લેવાના છે. તો 2 ને લઈ લેશું, 5 ને લઈ લેશું, 7 ને લઈ લેશું અને 23 ને લઈ લેશું, તો બધું વન ટાઈમ આવી જશે. પાવરની કોઈ ચિંતા નથી, બધાનો પાવર 1 જ છે, તો હાઈએસ્ટ પાવરની કોઈ ચિંતા નથી. So we will write 2 into 5 into 7 into 23. Then so when we multiply we get the answer 1610. So this was very much simple. It was asked in fill in the blanks. Please write the question. Please pause the video and write the question and try yourself one time. Right? More simple છે but still try. So let's move ahead now. And this was asked in 2 marks. તો આપણે સૌથી પહેલા દિવસે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરેલો હતો ત્યારે જોયેલું હતું કે પેપર પેટર્નમાં થોડો ફેરફાર હતો. 1 માર્કના 2 ક્વેશ્ચન્સ અને 2 માર્કનો 1 ક્વેશ્ચન, તો ટોટલ 4 માર્ક્સ. એન્ડ વી હેવ ટુ પ્રૂવ ધેટ √7 ઇઝ એન ઇરેશનલ નંબર. બહુ ઈઝી છે બટ ધ્યાન રાખજો આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. ટેક્સ્ટ બુકમાં √2 હતું, √3 હતું, √5 હતું. એક્ઝામમાં શું પૂછાણું? √7. હવે જે લોકોને સમજાણું નથી પછી પેપર આપી અને કમ્પ્લેન કરે સર બહારનું પૂછાણું, સર પેપર આમ વિદેશનું હતું. અરે વિદેશનું ક્યાંથી વિદેશનું? આ સમજેલી વસ્તુ છે કઈ, અને મેથ્સમાં કઈ વિદેશનું હોય જ નહીં, તમને સમજાયેલું એટલે ગમે તે પૂછી શકો. સો ધીસ ઇઝ કોમન, બટ એકવાર રિવિઝન કરશું આપણે આનું, બરાબર ને? તો એકવાર પાછું સમજી લઈએ જે લોકોને સમજાણું નથી આ, બરાબર ને? રિવિઝન થઈ જશે. જોઈ લ્યો આરામથી. મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન યુઝ કરશું. વોટ વી વિલ ડુ, આપણે પ્રૂવ કરવાનું છે કે √7 ઇરેશનલ નંબર છે, તો આપણે એવું અઝ્યુમ કરશું કે √7 રેશનલ નંબર છે, right? So we will first assume that √7 be a rational number. જો √7 રેશનલ નંબર છે તો આપણે એને રેશિયો a upon b તરીકે એક્સપ્રેસ કરી શકીએ છીએ, where a and b are co-prime. આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, આ નહીં લખેલી હોય તો માર્ક્સ કપાશે, પછી કમ્પ્લેન ન કરતા. a and b are co-prime. If a and b are co-prime, it means that the HCF of a and b is 1, or a and b are divisible by 1 only. a અને b ને તમે 1 થી જ ડિવાઈડ કરી શકો છો, બીજા કોઈ નંબર થી ડિવાઈડ કરી શકતા નથી, બીકોઝ દે આર કો-પ્રાઇમ. મતલબ આ બેમાં કોઈ હવે કેન્સલ થાય એમ નથી. સો a and b are divisible by 1 only. અને આપણે ધ્યાનમાં લઈએ. વધી આગળ b ને ત્યાં લઈ જશું સામે, તો √7 b થઈ જશે. નાઉ વી વિલ સ્ક્વેર બોથ ધ સાઇડ્સ, રાઈટ? અહીંયા ઇક્વેશન નંબર 1 લખતા ભૂલાઈ ગયું છે, લખી લેજો પ્લીઝ. બંને સાઇડ સ્ક્વેર કરો તો 7b² is equal to a². આ 7 ને આપણે લેફ્ટ સાઈડ થી પાછો ત્યાં જઈ જઈએ રાઈટ સાઈડ. સો વોટ ડઝ ઇટ મીન? a² is divisible by 7, right? a² is divisible by 7, or 7 divides a². If 7 divides a², then 7 also divides a.
આ ભી આપણે ચેપ્ટરના થિયરમ નંબર 1.3 પ્રમાણે ભણેલું છે કે જો કોઈ નંબર સ્ક્વેર ને ડિવાઈડ કરી શકે તો નોર્મલ નંબર ને બી ડિવાઈડ કરી જ શકશે 7 ડિવાઇડ્સ રાઈટ અહીંયાથી નવી સ્ટોરી સ્ટાર્ટ થશે જો 7 a ને ડિવાઈડ કરી શકતો હોય તો આઈ કેન અઝ્યુમ ધેટ લેટ a ઇઝ ઇક્વલ ટુ 7c a ને આપણે 7 ના મલ્ટીપલ તરીકે દર્શાવી શકીએ છીએ બીકોઝ 7 પરફેક્ટલી ડિવાઇડ્સ a રાઈટ સો આપણે a ને 7 ના મલ્ટીપલ તરીકે રાખી શકીએ છીએ ફોર એની ઇન્ટીજર અગેન વી વિલ સ્ક્વેર બોથ ધ સાઇડ્સ સો વી ગેટ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49c સ્ક્વેર રાઈટ હવે a સ્ક્વેર અહીંયા સામે બી દેખાય છે ને રાઈટ તો a સ્ક્વેર ની વેલ્યુ શું છે 7b સ્ક્વેર સો ઇન્સ્ટેડ ઓફ ધીસ a સ્ક્વેર આઈ કેન રાઇટ 7b સ્ક્વેર આ વેલ્યુ આપણે અહીંયા ઉપાડી લીધી છે અહીંયા ઇક્વેશન નંબર 2 આપવાનું હોય છે ટેકનિકલી અહીંયા ભૂલાઈ ગયું છે સો ઇન્સ્ટેડ ઓફ a સ્ક્વેર વી હેવ રિટન 7b સ્ક્વેર 7 ને વરી પાછો લેફ્ટ થી રાઈટ સાઈડ લઈ જશું તો ડિનોમિનેટર માં આવી જશે 7 7 are 49 કેન્સલ થશે તો વી વિલ ગેટ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7c સ્ક્વેર અને આ 7 વરી પાછો b સ્ક્વેર ના ડિનોમિનેટર માં આવી જશે તો b સ્ક્વેર upon 7 is equal to c square. So we can again say 7 perfectly divides b square. બરાબર ને અહીંયા કોઈ રિમાઇન્ડર નથી બરાબર ને b square upon 7 નો આન્સર c square છે રાઈટ so 7 perfectly divides b square and based upon that I can also say that 7 divides b. So here I have 7 divides a, here I have 7 divides b, so I can write a and b are divisible by 7. Right, a and b are divisible by 7 but અહીંયા શું લખેલું છે a and b are divisible by 1 only right a and b are divisible by 1 only અને અહીંયા શું લખેલું છે a and b are divisible by 7 આ તો કોન્ટ્રાડિક્ટ કરે છે અહીંયા તમે કહો છો ભાઈ 1 સિવાય બીજા કોઈ નંબરથી divisible નથી અને અહીંયા આપણે કહીએ છીએ they are divisible by 7 so these contradict each other and hence our assumption is wrong if our assumption is wrong then root 7 is irrational number बिल्कुल सेम है but still if you want to write this please pause the video and write this down હજી વિડિયો પૂરો નથી થયો ઘણું બધું જાણવા જેવું છે આપણી પાસે right so please pause the video and write this down and if you don't want to pause the video please take a screenshot of this right અને આમ બી વિડિયો અવેલેબલ છે YouTube પર તો તમે ગમે ત્યારે જોઈ શકો છો and so આટલું છે આ ચેપ્ટરમાં આપણી પાસે હવે થોડીક વાતચીત આપણે બીજી કરી લઈએ આ ચેપ્ટરને લગતી ડન આજે છે આપણી પાસે કયો દિવસ આવી ગયો છે સેટરડે સો સન્ડે કાલે એક દિવસ તમને બ્રેક આપવામાં આવે છે you can take break tomorrow your test for this chapter will be taken on Monday એટલે આજે 25 તારીખ છે કાલે 26 અને પરમ દિવસે 27 તારીખે સાંજે 6 વાગે આનું પેપર આપણું જે WhatsApp નું ગ્રુપ છે એની અંદર મૂકવામાં આવશે પેપર 6 વાગે આપશું અને 8 વાગે એનું સોલ્યુશન અપડેટ થઈ જશે બટ બી ક્લિયર પેપર ટફ હશે ટેક્સ્ટબુકમાં 50% ક્વેશ્ચન હશે 50% ટેક્સ્ટબુક બહારના હશે જે તમે પહેલી વાર જોતા હશો તો અમુક વસ્તુ બહુ ક્લિયર રાખજો ખાસ કરીને સોલ્વ ધ પ્રોબ્લેમ એક નાનકડી હિન્ટ આપી દો સોલ્વ ધ પ્રોબ્લેમમાં અમુક વર્ડ ગોતવાના ભાઈ મિનિમમ તો જનરલી મિનિમમ ઇઝ સિનોનિમસ વિથ લીસ્ટ તો જ્યાં બી વર્ડ મિનિમમ યુઝ કરેલો હશે ત્યાં ચાન્સીસ છે તો તમારે એલસીએમ ફાઇન્ડ કરવાનો હશે જ્યાં વર્ડ મેક્સિમમ યુઝ કરેલો હશે ત્યાં ચાન્સીસ છે તમારે એચસીએફ ફાઇન્ડ કરવાનો હશે હા આ કન્ફર્મ નથી આ કોઈ ટ્રીક નથી અમુક જગ્યાએ શબ્દો આડાઅવડા યુઝ થઈ રહ્યા હોય તો આ ટ્રીક ફેલ થઈ જશે રાઈટ જેમ કે આપણી પાસે પેલો બરફી વાળો સમ હતો એક સ્વીટ સેલર હતો જેની પાસે 420 કાજુ બરફી હતી અને 130 બદામ બરફી હતી એને સ્ટેક બનાવવાના હતા તો લીસ્ટ એરિયા યુઝ થાય એ પ્રમાણે સ્ટેક કેમ બનાવો હવે ત્યાં તમે લીસ્ટ વાંચી અને એલસીએમ ફાઇન્ડ કરો તો આન્સર ખોટો આવે બીકોઝ એને લીસ્ટ એરિયા જોઈએ છે જો એરિયા લીસ્ટ હોય તો એ સ્ટેક ની અંદર મેક્સિમમ બરફી આવી જોઈએ તો ત્યાં ફાઇન્ડ કરવાનો હતો એચસીએફ બટ વર્ડ યુઝ કરેલો હતો લીસ્ટ રાઈટ તો ક્વેશ્ચન સમજજો બરાબર ને આના સિવાય હજી એક હિન્ટ આપી દઉં સોલ્વ ધ પ્રોબ્લેમમાં ખબર કેમ પડે કે એચસીએફ ફાઇન્ડ કરવાનો છે કે એલસીએમ ફાઇન્ડ કરવાનો છે આપણે જ્યારે એક્ઝામ્પલ 8 કરેલો હતો ને ત્યારે એમાં નીચે બોટમમાં બરાબર ને તમે જોજો વિડિયો પાછો પાર્ટ 2 માં હશે નીચે અહીંયા બોટમમાં બ્લેક કલરનું એક હાઇલાઇટ કરીને સ્ટેટમેન્ટ લખેલું હતું કે તમારી પાસે બે નંબર છે સપોઝ આપણે બે નંબર અઝ્યુમ કરી લઈએ એક છે 5 અને બીજો છે 12 રાઈટ બે નંબર છે તો 5 અને 12 નો HCM હંમેશા 5 થી નાનો હશે અથવા તો વધી વધીને 5 હોઈ શકે
અને 5 અને 12 નો LCM હંમેશા 12 થી મોટો હશે અથવા તો મિનિમમ 12 હોઈ શકે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. બરાબર છે. હવે તમને કોઈ ક્વેશ્ચન પૂછાય તો વિચારવાનું કે આમાં જે આન્સર આવશે એ બંને નંબર થી મોટો પોસિબલ છે તો LCM લેવાનો, અને બંને નંબર થી નાનો પોસિબલ છે તો આપણે શું લેવાનું છે? HCF. રાઈટ. તો એ બી એક નાનકડી હિન્ટ છે, સમજજો. ક્વેશ્ચન બહુ સિમ્પલ હશે. સોલ્વ ધ પ્રોબ્લેમમાં અલ્ટિમેટલી LCM ઓર HCF જ ફાઇન્ડ કરવાનું હશે. તો બહુ જ ધ્યાન રાખી અને ફાઇન્ડ કરશો. રાઈટ. કન્ફ્યુઝ ન થતા મગજ ચલાવજો. આઈધર HCF ફાઇન્ડ કરવાનો હશે ઓર LCM. રાઈટ. પ્લીઝ યુઝ ધેટ. નથી આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરેલી હતી. LCM into HCF is equal to A into B. કોઈ બે નંબર તમારી પાસે છે, એ બે નંબરના તમે LCM અને HCF મલ્ટીપ્લાય કરો, એનો જે આન્સર આવશે that will be similar to the product of two numbers. Right. So product of two numbers is equal to LCM into HCF. આવી આપણે વસ્તુ ભણેલી છે, મગજમાં રાખજો. રાઈટ. સો ધેટ્સ ઓલ ફોર ધ ચેપ્ટર. થેન્ક યુ વેરી મચ. અને એક નાનકડી હજી બીજી આપણે વસ્તુ સ્ટાર્ટ કરવાની છે. નેક્સ્ટ વિડીયો જે આપણો અપલોડ થશે that will be of two subjects now. બરાબર ને? બે અલગ અલગ સબ્જેક્ટ આપણે લેશું તો કદાચ દિવસની અંદર બે વાર વિડીયો આવશે. એના ટાઈમિંગ્સ ફિક્સ કરશું તો પ્લીઝ વોટ્સએપ ગ્રુપની અંદર જે ટાઈમ મેન્શન કરવામાં આવે એને પ્રોપરલી ફોલો કરશો. રાઈટ. થેન્ક યુ વેરી મચ. Let's end the video for today. Prepare for the test well and take very good care of yourselves. Thank you very much.